તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં ઇંગ્લેન્ડથી. અને હું આવ્યો છે અત્યારે ફન્ટાસ્ટિક આઇલેન્ડ છે, ત્યાં છે ને મેળો ભરાય છે. અને જો છો તમે, હોલિડે માટેનું બેસ્ટ સ્થળ છે અને તમામ સુવિધા સાથે છે. એક બાજુ દરિયો છે, આ બાજુ બીચ તૈયાર થાય છે, આ બાજુ મોટી બીચ છે, ઓલી બાજુ તૈયાર છે ને આ બાજુ તૈયાર થાય છે. અને અહીંયા તમે કારાવાન પેક લેવો હોય તો એ તમે બુક કરી શકો હોલિડે માટે, વીક માટે, 2 વીક માટે, 2 દિવસ માટે, જેટલા દિવસ કરવું હોય એટલા માટે. તો આ રહેવા માટેનું છે. અને આ બાજુ ચકડોળ ને છે, તો છોકરાઓ માટે અને મોટા માટે બધા માટે બેસ્ટ છે. તો અહીંયા હોય, ઇંગ્લેન્ડમાં હોય તો ફન્ટાસ્ટિક આઇલેન્ડ ઉપર આવી જાજો. હમણાં 2-3 મહિના સુધી ફૂલ જમાવટ રહેશે અહીંયા. તો હું આજે આવ્યો છું ને તમને બધાને જે બહાર રહેતા હોય ઇંગ્લેન્ડની બહાર, એને બધાને બતાવું કે કેવું હોય, શું હોય. તો ચાલો જોઈએ. આ બધા રહેવાના આવા હોય, ભાડે રાખી લે અને એમાં રહેવાનું. આવી રીતે ખુરશી ઉપર બેસીને પણ મજા કરી શકે, જેના ટાંટિયા ના હાલતા હોય ને એ સારું. 2 ઈંટાથી હાલે છે, જબરજસ્ત બીચનું કામ ચાલુ છે. અને સામે જુઓ, આ બ્રિટિશ લોકોએ દરિયામાં પવન સખી રાખી છે, એટલે કે ખેડૂતને કોઈને નુકસાન નહીં એમ. દરિયો એમને એમ પીડ્યો હોય તો એને ઉપયોગ લઈ લેવાનો એમ. પાછું છે ને શોપિંગ છે, એટલે તમે આવો ને મેળો કરવા, એટલે ત્યારે શોપિંગ કરવું હોય ને તો શોપિંગ કરી શકો. મોટી બધી માર્કેટ છે, તો એમાં જાઉં ઝીણું ઝીણું જણાવું તમને બધાને બતાવું કે શું જડે અહીંયા. તો ટોકરા પડ્યા હોય ને, ટોકરાની કાંઠી છે, દાંતિયા ને એવું બધું, ડબલા ડુબલી એવું બધું મળે, ઘણું બધું મળે. જેવી જેની ઈચ્છા, જે લેવું હોય એ લઈ લે એમ. બધું મળે, સોફા ને ટેબલ ને જુઓ. તો આ રાઈડ ઉપડી છે, જુઓ છો, આ રીતના અહીંયાથી રાઈડ ચાલુ થાય છે. આ આવડી બધી મોટી મોટી રાઈડ છે, બરોબર, જબરજસ્ત. એટલે જે રાઈડના શોખીન હોય ને એ ફટાફટ આવી જાજો એન્જોય કરવા ઇંગ્લેન્ડમાં. ભાઈ સારું કહેવાય કે ઇંગ્લેન્ડ જેવી કન્ટ્રીમાં પણ આવી બધી રાઈડો છે મોટી મોટી.
તો મજા આવે ને. અહીંયા જો આ કાર પાર્ક છે બરાબર, જબરજસ્ત. તો ત્યાં કાર પાર્ક કરી દેવાની અને એ મસ્ત છોકરા મોટા બધા, દરિયો છે, રાઈડ્યું છે, ખાવું પીવું બધું મળી જશે. તો ફટાફટ. અને એક આ બધી આ બાજુ મોટી બધી છે, તો ત્યાં પણ તમે આરામથી એન્જોય કરી શકો. હું તો બેસતો નથી ક્યારેય, પણ તમે જો બેસતા હોય તો આવજો બરાબર. પછી તમે ત્યાંથી નીકળો ને તો રસ્તામાં પણ એક મોટું વોટર પાર્ક આવે છે. ત્યાંથી બાજુમાંથી જ, એની બાજુમાં જ કેગ્નેસ બાજુ રસ્તા ઉપર, તો ત્યાં પણ તમે જઈ શકો. બહુ મોટું બધું છે. નેક્સ્ટ ટાઈમ ત્યાં જઈને હું બતાવીશ. ફંતાસ્ટી આઇલેન્ડ છે ને એની બાજુમાં જ કેગ્નેસ છે. તો હવે અમે જઈએ છીએ કેગ્નેસ. તો કેગ્નેસ પણ બીચ ને છે, ત્યાં પણ ઘણી બધી એક્ટિવિટી છે. ચાલો ત્યાં જઈને તમને બતાવીએ કેગ્નેસ. એટલે આ બંને જગ્યાએ તમારે હોલિડે મસ્ત થઈ જાય. દરિયો કિનારો છે કેગ્નેસનો. અહીંયા શું છે કે અહીંયા બીચ ઉપર છે ને આવી રીતે એક ઓલા બોર્ડવાળા હોય છે, એટલે કે કોઈ પણ તણાઈ કે કંઈ પણ થાય ને તેની માટે સ્પેશિયલ રાખ્યું છે, એટલે ફટાફટ કાઢી લેવામાં આવે. એ પણ મોટી મોટી રાઈડ્યું છે, જે આ બધી રાઈડ્યું છે ને આવી બીચ છે મસ્ત. જુઓ કેવી રેતી છે. દરિયો તો જુઓ, આના કેવો મસ્તીનો દરિયો છે. ઘૂઘવાટિયું કરીએ, મોજાને જ મારતો પણ ઘૂઘવાટા કરે હો. જબરનો છે ભાઈ દરિયો, મજા આવી જાય. જુઓ તો ખરી. જો આવું બધું છે. હાલો તો બતાવું આમ તમને. જો આ લોકોએ દરિયામાં પવન સખી આમ ને આમ રાખી છે. છેટ ક્યાંથી ક્યાં તમને ઓલું બીજું બતાવ્યું હતું ત્યાંથી ત્યાં બધું ભેગું છે આખે આખું. હું ઇન્ડિયા આવ્યો કે યુકેમાં છે કંઈ ખબર નહીં. અહીંયા ઇન્ડિયન છે, જુઓ છો, જ્યાં ઇન્ડિયન છે બધા બરાબર. અને ત્યાં પણ ઇન્ડિયન છે, જુઓ આ પણ ઇન્ડિયન છે. તો ખબર નહીં. તો અહીંયા પણ આવો મસ્ત મજાનો દરિયો છે, અને લોકો પછી દૂર દૂરથી જ્યાં દરિયો ન હોય ને એ બધા અહીંયા આવતા હોય, અને છોકરાઓને લઈ વેકેશન હોય અને મસ્ત આટા ફેરત. અહીંયા હું અત્યારે થોડોક તડકો પડે, એટલે મેન તો તડકો ખાવાનું છે, મુખ્ય હેતુ તડકો ખાવાનો. બાકી તો બીચ તમે જુઓ છો, મસ્તીની બીચ છે. લોકો બધા ઘૂમરા મારે છે. પછી ઓલા છોકરાઓને આમ ઓલા આમ ગારવાના, ખાડા ગારવાના. અમે નાના હતા ત્યારે નદી છે ને અમારા ગામમાં, ત્યાં નદીમાં આવી રીતે વીડો કરતા. વીડો એક ગીત છે, તો અહીંયા વીડા ગારે ને પાણી ભરીને આવી રીતે છે બધું. આવો તો આવો, ઇંગ્લેન્ડ આવો તમે. જોવો ભાઈ, જોવો અહીંયા ખતરનાક રાઈડ છે. જે આવી, જેને આવી રાઈડ કરવી ને આવી જાજો બરાબર. દરિયોય છે અને સાથે સાથે આવી રાઈડોય પણ છે. જો આ બાજુ દરિયો અને દરિયાને કિનારે એક્ઝેક્ટ લઈ ગયા ઉપર ટોપ ઉપર. હો, ધંધા કરાય નહીં આવા હો, કારણ કે હું નથી બેસતો, પણ આ તો જે શોખીન હોય એને હું કંઈ વાંધો ન આવે એની માટે. બાકી ક્યારેય જેને ક્યારેય ન બેઠાય ને એને ભરોસો કરવો નહીં.